હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? જય માતાજી. આજે મસ્ત મજાનો સરગવો એકદમ જાડો જાડો આવી ગયો છે. સૂપ કરવા માટે લઈ આવ્યા છે. આમાં આવ્યું છે મેથી, કોથમીર, કાકડી, લીંબુ, એ બધું શાકભાજી પણ આજે પણ આવી ગયું છે. આપણે ભીંડાનું શાક વઘારી લીધું છે, એકદમ સિમ્પલ. ખાલી હિંગનો વઘાર કરીને જોઈ શકો છો. ઉપર થાળીમાં પાણી નાખીને રાખી દીધું છે આપણે છોડવા માટે. આની અંદર મીઠું, હળદર અને થોડી કમથી સુગર, ખાંડ એ નાખી દીધું છે. આ છે આપણું ખાંડેલું મરચું અહીંયા રેડી છે. એ નાખવાનું છે ચડી જાય પછી, અને પછી ટમેટાં. ઓકે સર, ચાલો હવે આજે છે નાગપંચમીની તમને બધાને હાર્દિક શુભકામના. અહીંયા છે આપણા કાનાજી, મસ્ત મજાના. એ કાનાજી મારા વીરાબા બધાને અલગ અલગ જગ્યા ફેરવ કર્યા રાખે છે. મોટા કાનાજીને સિંહાસનમાં, નાના કાનાજીને ઝૂલામાં બેસાડ્યા છે. જોઈ શકો છો. અને આ છે બીજા મારા કાનાજી છે ઝૂલાવાળા, એને સિંહાસન ઉપર બેસાડી દીધા છે. એની જગ્યા બહુ ચેન્જ કર્યા રાખે છે મારા વીરાબા. આ પણ બહુ મસ્ત ગિફ્ટમાં આવેલી મૂર્તિ છે કાનાજી અને રાધાજીની સાથે. બહુ મસ્ત લાગે છે, જોઈ શકો છો. આ પણ આપણે થોડુંક કાળું થઈ ગયું છે, એને પણ સાફ આજે કરવું પડશે. બાવા થઈ ગયા છે અહીંયા બધે, એકને જગ્યાએ રાખીને પાણી બદલાવાનું છે, અંદરથી બહારથી ઉટકવાનું છે. આ છે આપણી ત્રાંબાકુંડી. અત્યારે આવી ગયું છે અહીંયા ઘી આવ્યું છે શ્રી હરિ ફાર્મ જુનાગઢ, ત્યાંથી મગાવ્યું છે ઓનલાઈન. ગાયનું ઘી છે, ગીર ગાયનું ઘી. બધા ઓછું જમે છે પણ હવે મગાવી લીધું છે, એટલે યુઝ કરી જોશું કેવું આવે છે. કાલે આપણે CMDના બધા લિક્વિડને મગાવ્યા હતા, એ બધું આવી ગયું છે. CMDનું કપડાં ધોવાનું લિક્વિડ છે, પછી આ CMDનું એક આ છે ફ્લોર ક્લીનર, અને બીજું શું લીધું, એક અને એક વાસણનું લિક્વિડ લીધું છે CMDનું. હોમ ડિલિવરી છે, ફ્રી હોમ ડિલિવરી. એમાં જ મંગાવીએ આપણે. એનું આપણે ચડી જવા દેવો છે. 5-10 મિનિટ રાખશે એટલે શાક ચિકાસ છે વહી જશે. પછી આની અંદર મરચું આપણે નાખી દઈશું. ઠીક છે. ભીંડાના શાકમાં લાલ મરચું ખાંડેલું નાખી દીધું છે, જોઈ શકો છો. હમણાં થોડું ઓછું સ્પાઇસી બનાવીએ છીએ, ઓછું નાખીએ છીએ. અમારે બહુ સ્પાઇસી જોઈએ છે, હમણાં એકદમ ઓછું નાખીએ છીએ મરચું. જોઈ શકો છો ભીંડાનું શાક આપણું થવા જાય છે. આની અંદર ટમેટા એક નાખવાના બાકી છે. મરચું સરખું ચડી જાય એટલે આપણે ટમેટાની અંદર એડ કરી દઈશું. એમાં આપણે ટમેટા નાખી દઈએ. થોડી વાર માટે ચડવા દઈશું ભીંડાને અને ટમેટાને. એકદમ ગળી જાય પછી બંધ કરી દઈશું આને. ઠીક છે. આપણે બાંધી લઈએ લોટ રોટલી માટે. મીઠું નાખી દીધું છે, અને આપણે 2 પાવડા તેલ પણ નાખી દીધું છે. બાંધી લઈશું. ઘણા બધાને લોટ બાંધતા બહુ વાર લાગે છે, ખાલી ભેગો જ કરવાનું હોય. બધામાં ઘણા તો ગોબરેડા કરતા હોય, હાથ બગાડી. ફટાફટ બંધાઈ જાય, ખાલી 20-25 સેકન્ડમાં લોટ બંધાઈ જાય છે. જોઈ શકો છો આપણો લોટ બંધાઈ ગયો છે. થોડી વાર ઢાંકીને 5-10 મિનિટ રાખી દઈશું.
પછી રોટલી બનાવશું. ઓકે, આપણે સરમાળિયા દાદાને આજે પાંચમ છે, ચાળી લીધા છે. આવી રીતે પાણીયારામાં નાગલો પણ ચડાવી લીધો છે. તલવટ અને ફુલેર ધરી દીધી છે. કોળિયા મૂકી દઈએ. સરમાળી દાદા પહોંચું થઈએ તો માફ કરજો. સુખ શાંતિ અને સમૃદ્ધિ આપજો. છોકરાઓને રક્ષા કરજો. કુલેર પણ આપણે 5 બટકા કુલેરના પણ ધરી દઈશું. બાજરાના લોટની કુલેર કરી છે, બે કરી શકાય. ધરી દીધી છે. નીચે બેસીને પગે લાગી લેશું. પ્રસાદી થોડી વાર રહેવા દેશું. અહીંયા પાણીયારામાં આપણે કરી લીધું છે પૂજા. શ્રીફળ આપણે વધારી લેશું.